દીવના ઘોઘલા ખાતે જ્યોતિ કળશ યાત્રાનું આગમન થતાં ઘોઘલાની બહેનો દ્વારા સ્વાગત તથા આરતીનું આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે તારીખ 25ના રોજ હરિદ્વારથી જ્યોતિ કળશ યાત્રા દીવ ખાતે પહોંચી હતી. વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીની જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં પૂજ્ય આચાર્યજીએ પ્રગટાવેલી જ્યોતિની કળશ યાત્રા હરિદ્વારથી નીકળી આ જ્યોતિ કળશ યાત્રાનું દીવ ખાતે આગમન થતાં વિવિધ જગ્યાઓ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દીવ ગાયત્રી પરિવાર દ્વારા દીવ જિલ્લાના વિવિધ સ્થળોએ આ જ્યોતિ કળશનું ભવ્ય સ્વાગત થયું હતું. આજે દીવ ખાતે આ યાત્રાનો છેલ્લો દિવસ ઘોઘલા ખાતે હતો. કાજીમામ ખાતે વૈશાલી બામણિયા, હેમાક્ષી રાજપૂત તથા અનેક ભક્તો દ્વારા જ્યોતિકુંભને ફૂલહાર પહેરાવી આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘોઘલા ખાતે યાત્રાના મુખ્ય માર્ગો પરથી જ્યોતિ કળશ યાત્રા નીકળી હતી. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરેએ પણ જ્યોતિ કળશનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જરા મોડું થયું તો સવાલ કરજો. અને બધું જ્યોતિ કળશના આશીર્વાદ તમારા સૌના સિર પર રહે. પરમ ગુરુદેવ, પરમ માતાજી અને માં ગાયત્રી માના ખૂબ ખૂબ તમને આશીર્વાદ.